कब्ज एक बढ़ती समस्या। क्या आप जानते हैं 22% भारतीय जनता कब्ज से पीड़ित है? आइए जानते हैं इसके बारे में विशेषज्ञ डॉक्टर मोहित सेठिया से सिड्स हॉस्पिटल सूरत। मेरा नाम डॉक्टर मोहित सेठिया है। माई डिग्री इज MBBS MD and DM गैस्ट्रो, कंसल्टेंट गैस्ट्रो फिजिशियन एट सिड्स हॉस्पिटल सूरत। आज हम कॉन्स्टिपेशन के बारे में बात करेंगे। व्हाट इज़ कॉन्स्टिपेशन, ये क्या है, इसमें क्या होता है और कब डॉक्टर को बताना चाहिए। कॉन्स्टिपेशन एक हिंदी में बोले तो कि कब्ज बोलते हैं इसे। इट इज़ द मोस्ट कॉमन, ये सबसे ज़्यादा पाई जाने वाली डिजीज़ है पूरे वर्ल्ड में। सबसे ज़्यादा ओल्ड एज में होती है और इसके अलावा फीमेल्स में बहुत ज़्यादा होती है। कॉन्स्टिपेशन मीन्स स्लोइंग ऑफ बाउल मूवमेंट्स, मीन्स अपने जो संडास करने की आदत होती है वो धीरे धीरे कम हो जाती है और इज डिफिकल्ट इन पासिंग ऑफ स्टूल, संडास करवा में तकलीफ थाय छे। इन जनरल कॉमन टर्म लेमेन लैंग्वेज અમે કહી શકીએ છીએ કે અઠવાડિયામાં 3 થી ઓછા સંડાસ પાસ કરીએ, સ્ટૂલ પાસ કરીએ તો એને કબજિયાત કહેવાય છે, બટ દેટ ઇઝ નોટ ટ્રુ. ઇટ ડિફર્સ ફ્રોમ કન્ટ્રી ટુ કન્ટ્રી, ફ્રોમ પર્સન ટુ પર્સન. જ્યારે આપણે કહીએ છીએ કે ઇન્ડિયન્સમાં હાઈ ફાઇબર ડાયટ હોય તો વી પાસ અરાઉન્ડ 2 to 3 times stools per day, but in foreign countries, in western countries, the fiber diet is very low, so they pass only twice or thrice in a week. So basically definition of the constipation is slowing of the bowel movement and difficulty in passing of stools for a long time. જ્યારે આ તમને તકલીફ મહિનાથી યા વર્ષોથી હોય છે તેને કબજિયાત કહેવાય છે. Now what are types of constipation? કબજિયાતના શું ટાઈપ હોય છે ને એના કારણ શું હોય છે? Constipation are two types: primary constipation and the secondary constipation. Primary constipation means પેશન્ટની જે પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટ હોય છે, જો મોટિલિટી હોય છે એમાં થોડી તકલીફ છે. એન્ડ સેકન્ડરી કોન્સ્ટિપેશન મીન્સ પેશન્ટ હેઝ સેકન્ડરી કોઝેસ લાઇક ડાયાબિટીઝ, લાઇક થાઇરોઇડ, સમ ડ્રગ્સ લાઇક કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ, કોઈ અમુક બીપીની દવાઓ હોય છે કેલ્શિયમ ચેનલ બ્લોકર, અમુક એન્ટાએસિડ હોય છે, આપણે સાયકેટ્રિક દવા હોય છે, એ પણ કોન્સ્ટિપેશન કરે છે. એને સિવાય સેકન્ડરી કોન્સ્ટિપેશનના કોઝેસ આપણે હોય છે કેન્સર, આંતરડાનું કેન્સર, કોઈ રસ્તો નાનું થઈ ગયું છે યા પછી કોઈ અમુક અને સૂજન આવી ગયો છે. તો દે આર ધ સેકન્ડરી કોન્સ્ટિપેશન. ઇફ વી ફાઉન્ડ આઉટ ધ ડાયગ્નોસિસ, અમે કારણ મળી જાય તો અમે અગર પ્રાઇમરી કોઝને સેકન્ડરી કોઝને ટ્રીટ કરે તો કોન્સ્ટિપેશન સારી થઈ જાય. નાઉ વી વિલ કવર ધ વેન ટુ મીટ ધ ડૉક્ટર, વેન ટુ સી ધ ડૉક્ટર્સ વેન યુ હેવ કોન્સ્ટિપેશન ફોર અ લોંગર ટાઈમ. જ્યારે તમને સંડાસમાં સાથે બ્લડ આવે દેન યુ શુડ ઇમિડિયેટલી મીટ ધ ડૉક્ટર. વેન ધ ઇઝ એ વેટ લોસ, તમારું વજન બહુ ઓછું થઈ જાય, લાસ્ટ 6 મહિનામાં 6 કિલો ઘટી ગયો, 10 કિલો ઘટી ગયો, યુ શુડ ઇમિડિયેટલી મીટ ધ ડૉક્ટર. સાથે બહુ વધારે એબડોમિનલ પેઇન છે, વોમિટિંગ છે, ભૂખ નથી લાગતી, ઓલ્ડ એજ છે, મોર દેન 60 years, દેન યુ શુડ ગો ટુ ડૉક્ટર વેરી સૂન. આપણે પાસે કયા ઇન્વેસ્ટિગેશન, કયા ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ છે જેનાથી આપણે કોન્સ્ટિપેશન માટે આપણે હેલ્પફુલ થાય? તો આપણે માટે સૌથી પહેલાં સિમ્પલ બ્લડ ટેસ્ટ છે, જો કેલ્શિયમ છે, ડાયાબિટીસના ટેસ્ટ છે, થાઇરોઇડના ટેસ્ટ છે, એ કરાવવું, બેસિક ટેસ્ટ કરાવવું જોઈએ. એના પછી કોલોનોસ્કોપી, એને કંઈ દૂરબીનથી તપાસ કહેવાય છે. મોટી આંત અને નાની આંત આપણે જોઈ શકીએ છીએ કે એમાં કોઈ કેન્સર છે, કોઈ સૂજાવા છે કે નહીં. એક સ્પેસિફિક ટેસ્ટ જો ખાલી સિટ્સ હોસ્પિટલમાં અને અમુક સ્પેસિફિક ટ્રસ્ટી સેન્ટર્સમાં થાય છે, મેનોમેટ્રી કહેવાય છે. એ આપણે સ્નાયુ ને જો એના મસલ્સ હોય છે, નીચેની મસલ્સ હોય છે, પેલ્વિક ફ્લોર મસલ્સ છે, એના પ્રેશર મેજરમેન્ટ કરે છે. એન્ડ સેકન્ડ થિંગ, એનું જો કોઓર્ડિનેશન છે કે નહીં એના મસલ્સ વચ્ચે, એ સ્પેસિફિક ટાઈપનો કોન્સ્ટિપેશન હોય છે એના માટે યુઝફુલ હોય છે. અને પછી ટ્રીટમેન્ટ આપણા પાસે શું અવેલેબલ છે? વી હેવ લોટ્સ ઓફ laxative available in the market at present, but we should start with the high fiber diet, lots of water intake, and પછી exercise, physical activity should be increased. આપણી પાસે અમુક દવાઓ છે જેને ઇસેબુલ કહેવાય છે, એના પછી લેક્ટુલોઝ, પોલિએથિલિન ગ્લાયકોલ, એ બધી દવાઈ આપી શકે છે. એના સિવાય અમુક ટ્રેનિંગ, બાયોફીડબેક ટ્રેનિંગ અમે કરીએ છીએ. દેટ ઇઝ સ્પેસિફિક ટાઈપ ઓફ ટ્રેનિંગ ઓર ટોયલેટ ટ્રેનિંગ વી કેન સે ફોર એ પેલ્વિક ફ્લોર ડિસ્સાઇનરિયા. એક ટાઈપનું કોન્સ્ટિપેશન હોય છે, એ મશીન પર કરીએ છીએ ને અમુક સેન્ટર પર જ થાય છે. પછી આપણે અમુક એનાથી પણ અગર સારું નહીં થાય તો વી હેવ અ ઓપ્શન ફોર સર્જરી ઓલ્સો. એના સિવાય કોન્સ્ટિપેશન સિવાય કોઈ પણ તમારી બીજી કોઈ તકલીફ હોય then you can contact us at SID hospital anytime. Thank you, sir.